નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્યની અંદર ટૂંક સમયની અંદર હવે વસ્તી ગણતરી શરૂ કરવામાં આવશે। સમગ્ર દેશની અંદર વસ્તી ગણતરી શરૂ થવા જઈ રહી છે, ત્યારે ગુજરાતની અંદર પણ હવે વસ્તી ગણતરીની કાર્યવાહી શરૂ કરવામાં આવશે અને આ વખતે વસ્તી ગણતરી જે 2027 માટે થવાની છે તેમાં કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ સૂચના જારી કરી છે, જેમાં કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન પ્રમાણે 1 એપ્રિલ 2026 થી 30 સપ્ટેમ્બર 2026 દરમિયાન સમગ્ર દેશમાં હાઉસ લિસ્ટિંગ કામગીરી હાથ ધરવામાં આવશે। ગુજરાત રાજ્યમાં આ પ્રક્રિયા માટે વિશેષ સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે। રાજ્યમાં 20 એપ્રિલ 2026 થી 19 મે 2026 સુધી હાઉસ લિસ્ટિંગ ઓપરેશન હાથ ધરાશે। આ દરમિયાન દરેક મકાન, રહેણાંક અને ઘરેલું માહિતી એકત્ર કરવામાં આવશે। હાઉસ ટુ હાઉસ ગણતરી શરૂ થાય તે પહેલા 15 દિવસ માટે સ્વ ગણતરી પણ કરાશે। આ પ્રક્રિયા દ્વારા નાગરિકોને પોતાની માહિતી જાતે જ નોંધાવવાની તક મળશે। આ અંગેની સૂચના ગુજરાત સરકારના જનરલ એડમિનિસ્ટ્રેશન વિભાગ પ્લાનિંગ દ્વારા ગુજરાત ગવર્મેન્ટના ગેઝેટમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે અને વસ્તી ગણતરીને લઈને વહીવટી તંત્રએ તૈયારી શરૂ કરી દીધી છે। આગામી સમયમાં અધિકારીઓ તથા કર્મચારીઓને તાલીમ આપવામાં આવશે અને વસ્તી ગણતરી માટે સફળ રહે એને માટે રાજ્ય, જિલ્લા, મહાનગરપાલિકા અને તાલુકા સ્તરે આઈટી સાધનો, વાહન માટે પીઓએલ ખર્ચ, કામગીરી માટે જરૂરી સાધનો અને અલગ અલગ બજેટ કરવામાં આવ્યું છે અને બજેટની ફાળવણી કરી દેવામાં આવી છે। રાજ્ય સ્તરે 10 લાખ, જિલ્લા અને મહાનગરપાલિકા સ્તરે 5 લાખ અને તાલુકા સ્તરે 1 લાખ સુધીની જોગવાઈ રાખવામાં આવી છે। ખાસ કરીને આધુનિક પદ્ધતિથી આ વસ્તી ગણતરીની પ્રક્રિયા છે એ ગુજરાતમાં હાથ ધરવામાં આવશે। સાથે સાથે સમગ્ર દેશની અંદર પણ આ જ પ્રમાણે વસ્તી ગણતરી કરવામાં આવશે। ધન્યવાદ।